ભાયાવદરમાં ગત સોમવારે પાનની દુકાને બેસેલ કોંગ્રેસના આગેવાન નયન જીવાણી ઉપર ભાજપ જામકંડોળા પ્રભારી ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાને મળતિયાએ હુમલો કર્યાના કોંગ્રેસ આગેવાનના આક્ષેપ બાદ ભાજપના મહામંત્રીએ પણ કોંગ્રેસ આગેવાન ઉપર આક્ષેપ કરેલ હુમલાના સીસીટીવી ફૂટેજ બાદ સામસામી ફરિયાદ નોંધાયેલ. કોંગ્રેસ દ્વારા ગત 14 તારીખે અડધો દિવસ બંધનું એલાન પણ આપેલ. બંધનો મિશ્ર પ્રતિસાદ મળેલ. કોંગ્રેસ દ્વારા કરાયેલ ફરિયાદ બાદ 3 ભાજપ કાર્યકરો ઉપર ફરિયાદ નોંધાયેલ. ફરિયાદમાં ભાજપ પ્રભારી ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાતા ભાજપ આગેવાનો અને નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિનોજિયા પણ આવ્યા મેદાનમાં. નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિનોજિયા તેમજ આગેવાનો દ્વારા ભાયાવદર પોલીસ સ્ટેશને જઈ પીઆઈને આપ્યો આવેદનપત્ર. કોંગ્રેસ દ્વારા થયેલ ફરિયાદની પૂરેપૂરી જાંચ કરી કાર્યવાહી કરે. ભાયાવદર બંધના એલાનને વેપારીઓએ પોતે નિષ્ફળ બનાવેલ. કોંગ્રેસ નગરપાલિકા ચૂંટણી હારી ગયો હોય એટલે આવા તૂટ ખોટા ઉભા કરે છે તેવો પ્રમુખનો દાવો. જામકંડોળા તાલુકા ભાજપ પ્રભારી ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાએ પોતાની ઉપર થયેલ ફરિયાદ બાબતે આપી પ્રતિક્રિયા. કોંગ્રેસ આગેવાનના પુત્ર ઉપર જાહેરનામા ભંગના કેસની મને ખબર નથી. ગત સોમવારે ભાજપ આગેવાન અને મહામંત્રી ઉપર થયો હુમલો તો એની મને ટેલિફોનિક જાણ થતાં ત્યાં ગયેલ. કોંગ્રેસ આગેવાન નયન જીવાણી ઉપર મેં ક્યાંય હુમલો કર્યો હોય, માર માર્યો હોય તેવું સાબિત કરે. હું સજા ભોગવવા તૈયાર છું. કોંગ્રેસ આગેવાન ચૂંટણી હારી ગયા હોય ત્યારથી જ પાટીદાર ક્ષત્રિય કરી રાજકીય લાભ લેવો છે અને રાજકીય રોટલા શેકવા છે. ભાયાવદરનો પ્રશ્ન ભાજપ કોંગ્રેસનો વ્યક્તિગત પ્રશ્ન છે. ભાયાવદર બંધ કરાવવું અયોગ્ય. કોંગ્રેસ આગેવાન દ્વારા ભૂતકાળમાં નશાની હાલતમાં ઝઘડવું, નશાની હાલતમાં કોઈના ઘરમાં ઘૂસી જવું બધા જાણે છે. રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા. ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિનોજિયા. આજે મીડિયા મિત્રોનું સ્વાગત છે. તો હું આજે મીડિયાના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે જે ભાયાવદરની અંદર જે આ બનાવ બન્યો છે એમાં નયનભાઈ જીવાણીનો અને હાર્દિકભાઈ રાવલનો પ્રશ્ન હતો. એમાં એ લોકોએ ખૂબ નયનભાઈ એને ખૂબ ચોરીને ચીકણું કર્યું છે કે મળતિયાઓ એને બધાએ મારી ઉપર હુમલો કર્યો છે. તો મારે એટલું જ કહેવાનું છે મીડિયાના માધ્યમથી કે જો ભાજપના મળતિયાઓએ તમારી ઉપર કર્યું હોય તો તમે તો ફેરવીને બધા મુદ્દાઓ પર આવ્યા છો. અને બીજું કે જે મેં શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી એની અંદર 18 વર્ણનો અમને સાથ સહકાર ખૂબ મળ્યો છે. અને આજે પણ અમે પોલીસ સ્ટેશને બધા સમાજના આગેવાનો, બધા 18 વર્ણના જે પ્રમુખો અને એમના બધાનું આવેદન પત્ર હું પોલીસ સ્ટેશનને દેવા જવાની છું. અને હું પોલીસ સ્ટેશનને એટલું જ કહેવા પોલીસ મિત્રોને કહેવા માંગુ છું કે તમે આમાં કડક ને કડક તપાસ કરો એવી અમારી માંગ છે. આવેદન પત્ર દેવાનો મુખ્ય હેતુ છે. આવેદન પત્રનો દેવાનો મુખ્ય હેતુ એ છે કે જે ખોટું નામ ઇન્દ્ર વિજયસિંહભાઈ નું એમાં સામેલ કર્યું છે એમનું કારણ હું અમે એ જાણવા માંગીએ છીએ. ઇન્દ્રજીતભાઈ તો ત્યાં સ્થળ પર હાજર પછી પહોંચ્યા હતા જ નહીં, તો આ નયનભાઈ જીવાણી ગોળ કરીને એને ક્યાંથી ક્યાં મુદ્દો લઈ ગયા છે અમારે જાણવું છે. મારું નામ હાર્દિકભાઈ રાવળ, શહેર ભાજપ મહામંત્રી. હાર્દિકભાઈ, જે રીતે અત્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, સમગ્ર વિવાદ શું છે? કોંગ્રેસના આગેવાન નયનભાઈ જીવાણીએ મને ધાક ધમકી આપેલ હતી એક નહીં જીવી બાબતમાં. કઈ બાબત કરે? એક ફટાકડાની બાબત હતી. એમાં એક મેસેજ વાયરલ કરેલો હતો. એ મેસેજનો મેં સારો જવાબ આપેલો હતો. ત્યારબાદ મને બીજા થ્રુ ધમકી આપેલી, મારા પ્રમુખ દ્વારા, મારા બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા, બધા દ્વારા મને ધમકી આપેલી હતી કે મને જાનથી મારી નાખવી, આમ તેમ. આ બાબતે તમે પોલીસને જાણ કરી? ના, હજી મેં જાણ નથી કરેલી. પણ હું એવું વિચારતો હતો કે ભાઈ હજી કઈ મને કઈ એવું હોય તો હું તો બધાનું શાંતિથી વાતાવરણ બનાવવા માંગતો હતો. ત્યારબાદ રાતે હું નીકળો ગામમાં, ત્યારે મને એને ગાળો આપી, મને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી. તે બાબતે મેં પોલીસ ફરિયાદ કરેલી છે. મને મારેલો પણ છે. મારી માંગણી એ ભાઈની કડકથી કડક સજા થવી જોઈએ. અને આ જે જ્ઞાતિ વિરુદ્ધ કઈ ઉકસાવાના ધંધા કરે છે એ ખોટું છે બધું.
મારું નામ નયન જીવાણી, ભાયાવદર. હમણાં મારી માથે જે હુમલો કરવામાં આવ્યો એના અનુસંધાને આખી વાતની એ છે કે સરકારનું જાહેરનામું 9 તારીખે 5 વાગે બહાર પડ્યું. ઓફિશિયલી જાહેરનામું બહાર પડેલું નહોતું એને સમાજવાડીમાં કે નથી ગામમાં જાહેરાત કરીને પોલીસે કાર્યવાહી જાહેરાત કરીને પબ્લિકને કીધેલું કે આ જાહેરનામું બહાર પડ્યું. તેમ છતાં તે દિવસે જ 5 વાગે જાહેરનામું બહાર પડ્યું ને રાતે 8 વાગે અમારા સમાજની અંદર એક લગ્ન હોય પાટીદાર સમાજના દીકરાના. આ લગ્નમાં છોકરાઓને જાહેરનામા બાબત કંઈ ખ્યાલ નહોતો ને ફટાકડા ફોડ્યા. 10 વાગે દિવસના પોલીસની જીપ પટેલ સેવા સમાજની અંદર આવી, પરિણેતરા ચાલુ હતા, લગ્નની વિધિ ચાલુ હતી, ત્યારે આવી અને પોલીસે કહેલ કે ભાઈ ફટાકડા ફોડવાવાળાને હાજર કરો, અન્યથા અમારે બધાને હેરાન કરવા જોઈએ, મહેમાનને બધાનો હાયડો કરવો જોઈએ. આ બાબતેથી જે ગરધણી હતા તે ગભરાઈ અને પોલીસના કહેવા મુજબ એને બે જણાને મોકલી દીધા કે ભાઈ આ 2 જણા હતા, જાહેરનામા ભંગનો ગુનો થાય છે, કોઈ મોટો ગુનો કરેલો નહોતો. કારણ કે છોકરાઓને પણ ખ્યાલ નહોતો પ્રસંગની અંદર હોય અને હું જાહેરનામું ટીવીના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરનામું બહાર પડે તો ખરેખર સરકારે કે પોલીસે જાહેરનામું બહાર પડ્યું હોય તો એની જાહેરાત પબ્લિકને કરવી જોઈએ. જે સમાજવાડીમાં પ્રસંગ હોય ત્યાં એને નોટિસ બોર્ડ ઉપર કે ત્યાં જઈને લેખિત એને આપવું જોઈએ. પણ આવી કોઈ કાર્યવાહી થયેલ નહોતી. તેમ છતાં છોકરાઓ પર ગુનો બન્યો અને આપણે છોકરાઓને હાજર પણ કરી દીધા ને જે છોકરા હતા નહીં, મહેમાનના છોકરાઓએ ફટાકડા ફોડેલા હતા એને મોકલ્યા. પણ આ ભાયાવદરનો કહેવાતો આગેવાન, જિલ્લા ભાજપનો આગેવાન, એ ભાઈને સત્તાનો મદ વાલી વખતે ઉપડે છે ને હોદ્દાની રૂએ એમાં નગરપાલિકા આવી એટલે થઈ ગયું એટલે પાવર કરે છે. ભૂતકાળમાં પણ જ્યારે પાટીદાર અનામત આંદોલન હતું ત્યારે નીતિન પટેલ વખતમાં પણ આ ગામને આ તોડકીઓએ બાનમાં લીધું હતું. એક હોળીના દિવસે બેનર તૂટ્યું હતું ત્યારે પણ ગામમાં બાનમાં લીધું હતું. અને સાથે હું પણ ભાજપમાં હતો અને ભાજપમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ચુટાડાને એને આભાર વિધિ કાર્યકરોનો એક કાર્યક્રમ ઉપલેટા રાખેલ હતો. આ કાર્યક્રમની અંદર સંસદ સભ્ય, ધારાસભ્ય અને જિલ્લા ભાજપની આખી ટીમમાં મને આમંત્રણ આપીને સ્ટેજ ઉપર બેહાડવા બાબતે બધાને બેફામ ગાળો બોલી અને આ ઇન્દ્રજીતની વિરુદ્ધ જિલ્લા ભાજપના પ્રદેશ ભાજપમાં ફરિયાદ કરેલી હતી. હું ભાજપમાં હતી. આ વ્યક્તિ ભ્રષ્ટાચારી છે. આ વ્યક્તિ ભાયાવદરની અંદર દાદાગીરી ને લુખાગીરી કરે છે અને જે દારૂ વેચે અને 2 નંબરનો ધંધો કરે છે એવા લોકોની આ ભાઈની છત્રછાયામાં જ આ ધંધો કરે છે અને બચાવ કરવા માટે તો મારી માટે હુમલો કરવામાં આવ્યો. હુમલો આવ્યો તો એક જ જ્ઞાતિ કેમ? હું નથી કહેતો, મેં કીધું છે કે હમણાં આજ લોકો હતા પણ સીસીટીવીની અંદર પ્રૂફ થયેલું છે ને ભાઈ અત્યારે પોતાનો બચાવ કરવા નીકળ્યા છે. અને ગામમાં નગરપાલિકાના પ્રમુખ એમ કહે છે કે મેં શાંતિ સમિતિની બેઠક, તો શાંતિ સમિતિની બેઠક સર્વજ્ઞાતિ અને બિન રાજકીય, આ કેને કહેવાય બિન રાજકીય? બિન રાજકીય કહેવાય અને જે પોતે નામ આપે છે શાંતિ સમિતિનું બિન રાજકીય અને ત્યાં વાત કરે છે રાજકારણની, એનો આખા કહે એમાં ઊંચી આંગળી કરવાવાળા છે પ્રમુખ. આ પ્રમુખ પાટીદાર કરે, હું પાટીદારની દીકરી તો એના કામ જોઈ લ્યો તો હમણાં પાટીદારનો વિરોધ કરવા પણ ગયા હતા. તો કેવી રીતે પાટીદાર? અને સાથે જે આગેવાનોને એમને બોલાવ્યા છે એ આગેવાનો તો માત્ર શાંતિ સમિતિ કે આ ગામના ઝઘડામાં પૂરું થઈ જાય કે ઝઘડો શાંત થઈ જાય અને શાંતિ સમિતિની બેઠક અને એમાંય નગરપાલિકાના પ્રમુખે બોલાવેલી બેઠકમાં ગયા હતા. જો એ લોકોએ આજ કરવું હતું, આજ રૂપ આપવું હતું ને રાજકારણની વાત કરવી હતી આ શાંતિ સમિતિની બેઠકમાં, એક વ્યક્તિ વિરુદ્ધ જ વાત કરવી હતી તો એને ભાજપના નામે બોલાવી હતી. શા માટે આ શાંતિ સમિતિના પ્રમુખનો ઉપયોગ કર્યો? પ્રમુખ એક વસ્તુ જુદી છે, એ ગામ સમજના છે, કોઈ પક્ષના ના હોય પ્રમુખ, અને તોય એના નામે કરી અને પોતે વાવાથી અમારે છે ને જે વસ્તુ મેં રહી વાત ફરિયાદની મને મારવાની, મને મારેલો છે માર, તે બાબતનું મેં પોલીસમાં ફરિયાદ કરેલી છે. પોલીસે એવિડન્સ પાકા તપાસ કર્યા. મને ભરોસો છે ન્યાયતંત્ર ઉપર એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે, જવાબદારો સામે પગલાં ભરશે.